સરસ. ઉનાળાની સવારે પંખીઓના સુંદર કલરવ સાથે હું આજે ગુંદાનું શાક બનાવવાની છું. અને ગુંદા કે જે ફક્ત ઉનાળામાં 2 માસ પૂરતા જ મળતા હોય છે. અને ગુંદા ખૂબ જ આરોગ્યવર્ધક છે. શરીર માટે ભરપૂર માત્રામાં ફાઇબર્સ અને પ્રોટીન આપે છે. અને આ શાક ચોક્કસ સિઝનમાં 2 થી 3 વાર ખાવું જ જોઈએ. તો બનાવવાની શરૂઆત કરીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ 250 ગ્રામ ગુંદા લાવી છું. અને આ રીતે લીલાછમ અને તાજા તથા કડક હોય ને એવા ગુંદા લેવાના. તો આ રીતે ઝુમખા સ્વરૂપે મળતા હોય છે. તો સૌથી પહેલાં આ એની ટોપીનો ભાગ આપણે એમનેમ જ રવા દેવાનો છે, કટ નથી કરવાનો. ફક્ત ઝુમખાને આપણે છૂટા કરી લઈએ, આ રીતે કટ કરી લઈશું. સૌથી પહેલાં આપણે ગુંદાને બાફવાના છીએ. તો જો તમે ટોપી જો રિમૂવ કરી દેશો તો અંદર પાણી જશે અને ગુંદા આખા ફાટી જઈને વધારે પડતા નરમ થઈ જશે અને ચીકણા થઈ જશે. તો પાણી વડે એને સારી રીતે ધોઈ લઈએ અને ત્યારબાદ કુકરમાં એને લીધા છે. અને 1 કપ જેટલું પાણી લઈને હાઈ ફ્લેમ પર ફક્ત 2 સીટી વગાડવાની છે. ધ્યાન રાખજો, હાઈ ફ્લેમ પર 2 જ સીટી વગાડવાની છે. સરસ. 2 સીટી થઈ ગયા બાદ આ રીતે મેં વેલણ વડે બધી હવા કાઢી નાખી છે. પ્રેશર કાઢી નાખવાનું અને ઢાંકણ તરત જ ખોલી નાખવાનું છે કે જેથી ગુંદા વધારે કૂક ના થઈ જાય. અને ગુંદાને નિતારી લઈશું અને એની ઉપર માટલાનું સાદું પાણી રેડી દઈશું કે જેથી કુકિંગ પ્રોસેસ અટકી જાય. અને ગુંદાને બાજુ પર રાખીશું અને નાની એક પેન લીધી છે. તેની અંદર આપણે 1 મુઠ્ઠી જેટલા કાચા શિંગદાણા લીધા, 2 ચમચી જેટલા આખા ધાણા લીધા, 2 નાની તજની લાકડી છે, જીરું છે 1/2 ટીસ્પૂન જેટલું, 2 થી 3 લવિંગ લઈશું અને 1 મુઠ્ઠી જેટલા દાળિયા છે, જે શિંગદાણાના દાળિયા આવે છે એ છે, ચણાના દાળિયા આવે તે, અને 2 કાશ્મીરી સૂકા મરચાં લીધા છે. અને મીડિયમ ફ્લેમ પર એને સારી રીતે શેકી લઈએ. સૂકા લાલ કાશ્મીરી મરચાંને બદલે સાદા લાલ મરચાં મળે છે એ પણ તમે વાપરી શકો. સરસ શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી એને શેકવાના છે. અને ત્યારબાદ ગેસ બંધ કરી દઈશું અને આ બધી વસ્તુને આપણે બિલકુલ ઠંડી થવા દઈશું. ઠંડી થયા બાદ એને મિક્સર જારમાં લઈએ. આ મરી પાવડર છે 1/4 ટીસ્પૂન જેટલો. તમે આખા મરી લેવાના હો તો શેકતી વખતે 8 થી 10 લઈ લેજો. 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું લઈએ. 1/2 ટીસ્પૂન હળદર છે અને 1/4 ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધું છે. તીખાશ જોઈએ એ મુજબ લેવાનું. અને 1/4 ટીસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચુંનો પાવડર લીધો છે અને 1 ટીસ્પૂન વરિયાળી લીધી છે. હવે આ બધું આપણે ક્રશ કરી લઈએ. સાધારણ કરકરું ક્રશ કર્યું છે આ રીતે. 2 આદુના ટુકડા લીધા છે એ જ મિક્સર જારમાં. અને 4 થી 5 લસણની કળી અને અડધી વાટકી જેટલી અમેરિકન મકાઈ લીધી. એને પણ સાધારણ કરકરી આ રીતે ક્રશ કરીને આપણે તૈયાર કરેલ મસાલામાં ઉમેરી દઈશું. ત્યારબાદ આ અડધા કપ જેટલી દૂધીને મેં ચોપરમાં બારીક ચોપ કરી લીધી છે. અને અડધા કપ જેટલી કોથમીર છે. 2 ચમચી લીંબુનો રસ લઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. મીઠું થોડું ઓછું ઉમેરીશું કારણ કે ગુંદાની ચીકાશ દૂર કરવા માટે પણ આપણે મીઠુંનો ઉપયોગ કરવાના છે. અને 2 ચમચી જેટલો દેશી ગોળ લીધો છે અને 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરીશું. આ રીતે તમે ગુંદાના શાકમાં થોડી મકાઈ અને દૂધી ઉમેરશો ને તો સ્વાદ તો ખૂબ વધશે જ, પરંતુ સોફ્ટનેસ પણ સરસ આવશે શાકમાં.
બાળકો ગુંદા નહીં ખાતા હોય તો એ પણ ખાશે, અને વડીલોને પણ ઘણીવાર ગુંદા નથી ભાવતા, તો એ પણ હોંશે હોંશે ખાશે. હવે આ ગુંદા ઠંડા થઈ ગયા છે, તો મેં બાજુમાં થોડું મીઠું મૂક્યું છે. ગુંદાની ટોપીને આ રીતે કાઢી લઈએ. બધા ગુંદાની ટોપી ઉતારી લઈશું. ત્યારબાદ એક એક ગુંદાને હાથમાં લઈને વચ્ચેથી કટ મૂકીશું. આપણે ઓલરેડી એને થોડા બાફી લીધા છે એટલે સોફ્ટ થઈ ગયા છે. તો અંદર ચીકાશ હોય છે, ગુંદાનો ગુણધર્મ છે કે અંદરથી ચીકણા હોય. તો ચમચી વડે અથવા ચાકુ વડે આ રીતે ઠળિયો રિમૂવ કરી દેવાનો, અને હાથની આંગળી પર થોડું મીઠું લેવાનું અને ગુંદાની અંદરની જે ચીકાશ છે તેને આ રીતે દૂર કરવાની. તો બધા ગુંદામાંથી આ રીતે આપણે ચીકાશને દૂર કરી લેવાની છે. અને હું આખા ગુંદા નથી રાખવાની, અંદર સ્ટફિંગ નથી ભરવાની, પરંતુ આ રીતે અડધા અડધા 2 ભાગ કરી લીધા છે. બધા ગુંદાના હું આ રીતે 2 અડધા ભાગ કરીશ કે જેથી ચીકાશ દૂર કરવાનું પણ સારું પડે, ઇઝી રહે. તો આ રીતે આપણે બધા ગુંદાને તૈયાર કરી લઈએ. જો આ બાજુમાં ચીકાશ કેટલી સરસ નીકળી ગઈ છે તે છે. તો આ રીતે મેં બધા ગુંદાને તૈયાર કરી લીધા છે. હવે તૈયાર કરેલ મસાલામાં તલ બાકી રહી ગયા હતા તે ઉમેરી દીધા અને મિક્સ કરીશું. ત્યારબાદ હવે શાક બનાવવાની તૈયારી કરીશું. તો ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી છે. એમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. આ શાકમાં થોડું તેલની માત્રા વધારે હોય છે. અડધી ટીસ્પૂન રાઈ ઉમેરી અને 1/2 ટીસ્પૂન જેટલું જીરું છે અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીએ અને કઢાઈને આપણે સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈએ, આ રીતે ઘુમાવીને. અને ત્યારબાદ તૈયાર કરેલા ગુંદાને ઉમેરીશું. અડધી મિનિટ જેટલા ગુંદાને તેલમાં આપણે સાતળી લઈશું. ગેસની આંચને મીડિયમ રાખવાની છે. અડધી મિનિટ બાદ આપણે જે તૈયાર કરેલો છે મસાલો એ બધો જ ઉમેરી દઈશું અને હલકા હાથે સારી રીતે તાવેથા વડે મિક્સ કરીશું. અને ખાસ ટિપ્સ આપવા માગું છું કે તમે ગુંદાને બાફી લીધા બાદ, ઠંડા થયા બાદ પછી મસાલો તૈયાર કરજો અને ત્યારબાદ એની ટોપી ઉતારીને એમાંથી ચીકાશ દૂર કરજો. નહીંતર શું થશે કે તમે પહેલાં ચીકાશ ઉતારશો અને ગુંદા ખોલી નાખશો ને, અને પછી મસાલો તૈયાર કરશો તો ગુંદા કાળા પડી જશે. તો આ રીતે રાખ્યા બાદ ઢાંકણ ઢાંકીને એને થવા દઈએ. 1 થી 1.5 મિનિટ બાદ તવેથા વડે ફરીથી થોડા ગુંદાને ઉપર નીચે કરી લઈશું. ને ફરીથી ઢાંકીને થવા દઈશું. ફરીથી જોઈ લઈશું. સરસ વરાળ પણ આવી ગઈ છે અને ગુંદામાંથી મોટે ભાગે ગુંદા કેરીનું અથાણું અને એકલા ગુંદાના પાણીચા વગેરે પણ બનાવવામાં આવે છે. અને ગુંદાના પાણીચા કેવી રીતે બનાવે એની રેસિપીનો વિડીયો પણ મેં આ ચેનલ પર મૂકેલો છે. ફરીથી ઢાંકણ ઢાંકીને થવા દઈએ. પાંચથી 7 મિનિટમાં આપણું આ શાક તૈયાર થઈ જશે, કારણ કે આપણા ગુંદાને આપણે 2 વિસલ જેટલા કૂક કરી લીધા હતા. હવે ગુંદાને ખુલ્લા જ થવા દઈશું. શાક સરસ મસાલો મિક્સ થઈને છૂટું થઈ ગયું છે. જુઓ, તમે જોઈ શકો છો. સરસ સુગંધ પણ આવવા માંડી છે શાકની. મસાલા સાથે મિક્સ થઈ ગયું છે અને સરસ મારા ઘરમાં તો આમ મહેક થઈ ગયું છે. તો આ સ્ટેજ પર હવે ગેસને બંધ કરી દઈશું
અને ત્યારબાદ થોડી કસૂરી મેથી ઉમેરીએ. અને આ કસૂરી મેથી ઘરે કેવી રીતે બને એનો વિડીયો મેં ડિટેલમાં આ ચેનલ પર મૂકેલો છે. અને જુઓ, એકદમ ક્રન્ચી અને લીલીછમ છે. હું એને ક્રશ કરું હાથ વડે ત્યારે તમે જોજો, સરસ ભૂક્કો થઈ જાય છે. તો આ રીતે તમે ઘણી વસ્તુઓ ઘરે બનાવી શકો તો માર્કેટ કરતાં સારી ગુણવત્તાવાળી અને ઓછી કિંમતમાં પણ તમને મળી શકે. ત્યારબાદ આ લીલું લસણ સિઝનમાં મેં સ્ટોર કર્યું હતું અને એનો વિડીયો પણ મેં આ ચેનલ પર મૂકેલો છે. તો લીલા લસણનો સફેદ ભાગ ઉમેર્યો અને આ લીલા લસણનો લીલો ભાગ ઉમેરું છું. અને ત્યારબાદ ચોપ કરેલી કોથમીર ઉમેરીએ અને ત્યારબાદ શાકનું સર્વિંગ કરીશું. તો આ થયું ગુંદાનું સરસ મજાનું ચટપટા સ્વાદવાળું શાક. અને ઉપરથી થોડું સૂકું કોપરુંથી ગાર્નિશ કર્યું છે અને ફરીથી થોડી કોથમીર મૂકી છે. અને આ શાકની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ગુંદામાંથી તમે અથાણું કે શાક કે કઈ રીતે બનાવતા છો તે મને જરૂરથી જણાવજો. અને તમારું ધ્યાન રાખજો અને આવજો.